તો આપણે આપણો જે પાર્ટ છે 15મો પાર્ટ પાર્ટનું બંધારણ, બરોબર. હવે આ બંધારણ એટલે શું તમને ખબર છે? ઠીક, બરોબર. હવે સમજો, હું બંધારણ પહેલા તો આપણે બંધારણ શું છે એ પહેલા આપણે સમજવાનું છે કે આ વસ્તુ, આ બંધારણ શબ્દ આવ્યો ક્યાંથી, બંધારણ શું છે, બરોબર. તો તમને એક સ્ટોરી કહું કે આપણે આપણા દેશમાં, ભારત દેશ એ બહુ જૂનો અને બહુ પ્રાચીન દેશ છે, બરોબર. પણ આજથી લગભગ 100, 200, 500 વર્ષ પહેલા આપણા દેશની અંદર કોનું રાજ ચાલતું હતું? તો કે રાજા મહારાજાનું રાજ ચાલતું, બરોબર. રાજા મહારાજાનું રાજ ચાલતું એનો મતલબ શું કે કોઈ રાજા હોય, કોઈ વંશનો હોય, કોઈ કુળનો હોય, કોઈ સમાજનો હોય, એ રાજા હોય, એ રાજા એનો વિસ્તાર નક્કી કરી દે, બરોબર. અને એ વિસ્તારની અંદર એ પોતાના સૈનિકોથી બળજબરી કરીને, શોષણ કરીને એ પોતાનું હુકુમત ચલાવે, બરોબર. અને બધા લોકો એનું કેવું માને. અને રાજા શું કરે તો કે જે એના જેટલા પબ્લિક એનથી જે લોકો એનાથી ડરતા હોય એમને એ પૂરતું અનાજ, ખાવાનું ને બધી વસ્તુ બેઝિક જરૂરિયાત આપે, અને બાકીનું બધું એમના જોડે એ રાજા એના મહેલમાં ભંડાર કરે, બરોબર. એટલે કે કોઈ ખેડૂતો હોય એ બિચારો 5 બોરી અનાજ ઉગાડતો હોય, બરોબર. તો રાજા એની પાસેથી એ જોશે પેલા કે એના ઘરમાં કેટલા ખાવાવાળા વ્યક્તિઓ છે, બરોબર. અને જેટલા વ્યક્તિઓ ખાવાવાળા હશે એ પ્રમાણનું અનાજ એને આપીને બાકીનું અનાજ એ પોતાના દરબારમાં લાવી દેશે, બરોબર. આવું કરીને એ પોતાનો મહેલ, એકદમ આલિશાન મહેલ બનાવે, એની અંદર સુખ સુવિધા અને બધી જ વસ્તુઓ બનાવે, બરોબર. આવું ઘણા વર્ષો સુધી ચાલ્યું. પછી શું થયું? તો પછી આપણા દેશની અંદર આ રાજા મહારાજા હતા એ પહેલાથી પણ અને પછી પણ આપણા દેશની અંદર ઘણી બધી કિંમતી વસ્તુઓ હતી, છે, બરોબર. કઈ કઈ કિંમતી વસ્તુઓ? તો કે મરી મસાલા, બરોબર, સોનું ચાંદી દાગીના, ઝવેરાતો, કાપડ, શણ, કપાસ, બરોબર, સુતરાઉ, આ બધા કાપડો, બરોબર. કાપડ માટે જે કાચો માલ જોઈએ એ કાચો માલ, બરોબર. પછી ચા ભૂકી જેને કહેવાય, બરોબર. ઘણી આવી મરી મસાલા છે, તેજાના છે, આ ઘણી બધી વસ્તુ એવી હતી કે જે આપણા દેશની અંદર હતી. આપણા દેશની કહેવાય ને કે આપણા દેશમાં જ આ વસ્તુઓ બનતી, બરોબર. તો એ વસ્તુ જોઈને અમુક બહારની પ્રજાઓ એટલે કે બહારના દેશના લોકો એ પ્રભાવિત થયા, એમને જાણ થઈ કે આવી કઈક વસ્તુ છે. એ વસ્તુના માટે થઈને બહારના દેશની પ્રજાઓ એટલે કે યુરોપના હોય, આફ્રિકાના હોય, બરોબર, આપણે અંગ્રેજો હોય, ઇંગ્લેન્ડના હોય, બરોબર, આ બધી પ્રજાઓ ભારતમાં આવી. સ્ટાર્ટિંગમાં ભારતમાં આવી એટલે એમને શું વિચાર્યું? રાજાઓ જોડે વાતચીત કરીને એમને એવું કીધું કે ભાઈ આ તમારા ત્યાં આ વસ્તુ છે એ અમને ગમે છે, અમારે અમારા દેશમાં થોડી ઘણી લઈ જવી છે, તો અમને થોડું અહીંયા વેપાર બિઝનેસ કરવા દો, અમે તમને સામે કિંમતો આપશું, દાગીના, ઝવેરાત, સિક્કાઓ, બરોબર, આભૂષણો, આવું તો આપીશું. તો એમને રાજાઓ એમને આવકાર્યા, બરોબર. અમુક રાજાઓએ આવકાર્યા જેનાથી લીધે એ લોકોએ પગ પસારો કર્યો આપણા દેશની અંદર. પછી શું કર્યું એમને? આપણા દેશમાંથી એમના દેશમાં બધી વસ્તુઓ લઈ જતા, થોડી લઈ ગયા, એમના દેશમાં ગઈ બધી વસ્તુઓ, થોડી વસ્તુઓ થોડા લોકોએ જોઈ તો એમને બહુ જ ગમી, એટલે એમના દેશમાં આ માંગ વધવા માંડી. એમને આ બધી મરી મસાલા, આ બધી વસ્તુઓ, કાપડ, આ બધી વસ્તુઓ જોઈતી હતી, એટલે બિઝનેસ વધારવાની જરૂર પડી બહારની પ્રજાએ. એ બિઝનેસ વધારવા માટે એ લોકોએ અત્યારે જેટલું જે વેપાર કરતા હતા એટલામાં તો થાય નહીં, એટલે એમને શું કર્યું? આપણા દેશના ઉપર નજર કરી. એવી નજર કે આ દેશના લોકો કેવા છે. ત્યારે એમને ખબર પડી કે આપણા દેશના લોકો કેવા છે? ડરપોક. ડરપોક મતલબ કેવી રીતે કે કોઈ રાજા હોય, એ એકલો માણસ કાં તો રાજા એ બધા 100, 200, 500, 1000 જણાને જો ધમકાવે કે ડરાવે કે એમને હુકુમત ચલાવે તો આ લોકો માની જાય, એવા લોકો છે. તો પછી કેમ આપણે હુકુમત ના કરી? કેમ આપણે એમને ઓર્ડર ના આપીએ? માનશે જ નહીં એ લોકો. ડરાવવા માટે શું જોઈએ? રાજા પાસે સૈનિકો છે, આપણી પાસે લશ્કર છે, તો ચલો ડરાઈએ એમને. એવું કરીને પહેલા એમને શું કર્યું? આપણા જે રાજાઓ હતા એ કદાચ આપણી વસ્તુઓ લઈ જતા હતા, પણ આપણને આપણી સેફટી કરતા, આપણને સાચવતા હતા, આપણી ધ્યાન રાખતા હતા. પણ આ અંગ્રેજોએ શું કર્યું? આજે બહારની પ્રજાએ શું કર્યું? એ રાજાઓને હરાય, એમની જોડે યુદ્ધ કર્યું અને રાજાઓને હરાઈ દીધા.
એના શું શું થયું કે સત્તા, આ જે બહારની પ્રજાઓ છે એમની સત્તા આવી ગઈ. એમની સત્તા આવી એટલે એમને રાજ કરવાનું શરૂ કર્યું. એટલે એમનો ઇન્ટેન્ટ, એમનો ઈરાદો શું હતો કે મોસ્ટ ઓફ બધી વસ્તુઓ આપણા દેશમાં જે ઉગે છે એ બધી વસ્તુ એમના દેશમાં લઈ જવાની. હવે આના માટે આપણા દેશના જે કંઈ પણ અવાજ ઉઠાવે કે જે કંઈ બોલે કે વિરોધ કરે એ લોકોને શોષણ કરવા માટે. એટલે આ જે શોષણ કર્યું એના લીધે આપણે ગુલામીમાં, બરોબર, કોની ગુલામીમાં હતો? અંગ્રેજો, યુરોપિયન, આફ્રિકા, આ બધી પ્રજાઓના, બ્રિટિશ, આ બધી પ્રજાઓના આપણે ગુલામીમાં આવી, બરોબર. તો એ બધી પ્રજાના આપણે ગુલામીમાં આવી ગયા, બરોબર. પછી શું થયું? ઘણા વર્ષો સુધી આપણે ગુલામી વેઠી, બરોબર. ત્યારબાદ એવું થયું કે આપણા દેશની ધરતી ઉપર જ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, આ બધા વ્યક્તિઓએ આપણા દેશની ધરતી ઉપર જન્મ લીધો. તમારા જેવા નાના હશે ત્યારે એમને શું વિચાર્યું કે દુનિયા આવી જશે. શું વિચાર્યું? દુનિયા આવી જશે. કોઈ લશ્કરી સત્તા કે કોઈ અંગ્રેજો સૂટ વર્દી પહેરીને આપણને ડરાવે તો આપણે માનવાનું, પ્રજા મતલબ આવું જ હશે. પણ એમને પછી વિચાર્યું કે કદાચ આવું ના હોય તો, આનાથી અલગ હશે તો. એના માટે એ લોકોએ શું કર્યું? બહારના દેશોમાં જઈને એમને જોવાનું વિચાર્યું કે ચલો બહારના દેશમાં જઈને જોઈએ, બધે આવું છે કે નહીં જોઈએ. કદાચ બહારના દેશમાં ઓછું હોય તો આપણે ત્યાં રહી રહીએ. તો આવા વિચારથી બધા જ બીજા દેશમાં ફરવા માટે, ભણવા માટે, જોવા માટે ગયા. બધા જ. ગાંધીજી સાઉથ આફ્રિકા ગયા હતા, બરોબર, બધા જ ગયા, બરોબર. તો એ બધા ત્યાં ગયા અને એમને જોયું. તો એમને શું જોયું? એમને જોયું કે એમના દેશમાં તો આવું કઈ નથી. એમના દેશમાં તો દરેક વ્યક્તિ, નાનો મોટો, દરેક વ્યક્તિ, જુવાન ઘરડો, દરેક વ્યક્તિ, સ્ત્રી પુરુષ, દરેક વ્યક્તિ મોજ મજાથી જીવે છે, નાચે છે, કૂદે છે, આનંદથી જીવે છે, જે કપડા પહેરવા એ પહેરે છે, જે કરવું એ કરે છે. તો આવું કેમ? તો એમને વિચાર્યું કે આમનો રાજા કાં તો આપના ઉપર જે હુકુમત કરવા વાળો છે, બરોબર, જે સરકાર કે બ્રિટિશરો કે જે અંગ્રેજો હશે, એ આમ કેવા છે, કેવા ગાંડા છે, કે કેવા પ્રકારના માણસો છે કે આમને ખુલ્લેથી જીવા દે છે, આવું કરવા દે છે. તો એમને એવું જોયું કે કોણ છે. એમને જોયું કે કોઈ આવી સત્તા કે કોઈ બ્રિટિશરો કે એવું નથી. એમને કોણ ચલાવે છે? દેશને કોણ ચલાવે છે? તો કે સંસદ, બરોબર, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, કોર્ટ, વકીલો, જજ, પોલીસ, આર્મી, આ બધા દેશને ચલાવે છે. તો એમને વિચાર્યું કે ચલો જોઈએ કે આ બધા દેશને કેવી રીતે ચલાવે. એ લોકો કેવા માણસો છે, બધા અલગ અલગ માણસો છે. તો કેવા માણસો છે કે લોકોને બધાને આવી રીતે મોજ મજાથી જીવવા દે. તો એ લોકોની અંદર નજર કરી તો કોઈ એક વસ્તુ કહેવાય કે કોઈ વ્યક્તિ એ દેશને ચલાવતું નથી. કોર્ટ એ નહીં, કોઈ નહીં. કોણ ચલાવે છે? તો બંધારણ. શું જોયું એમને? બંધારણ. તો પછી એમને હજુ ઇન્ટરેસ્ટ આવ્યો કે આ બંધારણ એક ચોપડી, આ ચોપડી શું છે? શું છે ચોપડીમાં? કે આ એક ચોપડીથી લોકો બિંદાસ જીવે છે. એમને ચલાવવા વાળા જે કોર્ટ, પોલીસ, વડાપ્રધાન, જે કઈ બી મોટા મોટા નેતાઓ કે જે કઈ બી છે, એ લોકો અમને કશું કહેતા નથી. આવું તો શું છે ચોપડીમાં? પછી એમને શું વિચાર્યું કે ચલો એ ચોપડી પર થોડી નજર કરીએ. અને પછી આ બધા વ્યક્તિઓએ, મહાનુભાવોએ આપણા દેશના એ ચોપડી એટલે કે બંધારણ બીજા દેશનું એમને જોવાનું પસંદ કર્યું. જોયું, હેન્દ્યું, વાંચ્યું બધું. ત્યારે એમને ખબર પડી કે અસલીમાં લોકશાહી, કોઈ વ્યક્તિ, એની કિંમત શું છે. એ પછી એમને ખબર પડી કે એક વ્યક્તિ એને કેવું જીવવું જોઈએ. એ જો પૃથ્વી પર જન્મ લે છે તો એને કેવા કેવા હક મળવા જોઈએ, એની ફરજ શું હોય, બીજા લોકોએ એના સાથે શું વ્યવહાર કરવો જોઈએ, એને બીજા સાથે શું વ્યવહાર કરવો જોઈએ, દેશ માટે એને શું કરવું જોઈએ, દેશે એના માટે શું કરવું જોઈએ. આ બધી વસ્તુની નોલેજ આવી, ખબર પડી. પછી એમને દુઃખ થયું કે એકચ્યુઅલીમાં આપણે શું છીએ? ગુલામીમાં છે અમારો દેશ. ત્યાં બેઠા બેઠા આપણા દેશને એમને જોયું તો શું જોયું એમને? કે આપણો દેશ, આટલી મોટી જનસંખ્યા, આટલું મોટી સંસ્કૃતિ, આટલું મોટું કહેવાય કે પુરુષો, સ્ત્રીઓ, આટલા મોટા કહેવાય કે વ્યક્તિઓ, બધા શું છે? ગુલામીમાં. અને એ પણ કોની? આપણા દેશના વ્યક્તિઓની નહીં, બહારના વ્યક્તિઓની. ચલો, એ બહારના વ્યક્તિઓ આપણા દેશમાં શું કરે છે? તો આપણા દેશને લૂંટે છે.
તો આવું ના હોવું જોઈએ ને. કદાચ ચલો માનો કે એ લોકો માની જાત કે આપણા દેશમાં બીજા લોકો આયા તો આપણા દેશમાં કોઈ ભણેલું નથી એટલે બહારના દેશના લોકો એ આઈને આપણા દેશને સિસ્ટમ બધી સમજાવે છે, બંધારણ બધું સમજાવે છે, પણ ના, એ બહારના લોકો આપણા દેશમાં બંધારણ શીખવાડતા, બંધારણ શબ્દ નહીં વાપરતા. અંગ્રેજો જયારે આપણા પર રાજ કરતા હતા ત્યારે બંધારણ શબ્દ જ નતા વાપરતા. બંધારણ શું એટલે આપણે શીખવાડતા જ નતા. કેમ? કેમ કે આપણે બંધારણ આપણો હક શીખી જઈશું તો આપણે સવાલ કરીશું, અને એ સવાલ કરીએ તો એમને ગમતું નથી એટલે એમને શું કર્યું, આપણાથી આપણને અંધારામાં રાખ્યો અને આપણને શીખવાડ્યું નહીં અને આપણને ગુલામ બનાયા, ગુલામ રાખ્યા. બરોબર? તો આ બધા વ્યક્તિઓએ, હવે તમે એમની જગ્યાએ હોય તો શું કરો? તમે તો છૂટી ગયા ને, બીજા દેશમાં આવી ગયા, ત્યાં ભણો છો. ગાંધીજી ત્યાં સાઉથ આફ્રિકામાં બેરિસ્ટર બનતા હતા, જજ બનતા, વકીલ બનતા હતા, તો ત્યાં ભણતા હતા તો ત્યાં જિંદગી કાઢી દીધી હોત તો શું ફરક પડે? આંબેડકર, બાબા સાહેબ આંબેડકર ત્યાં ભણતા હતા વિદેશમાં, તો એમને વિદેશમાં જિંદગી કાઢી દીધી હોત તો શું પડે? કોઈ ફરક પડે? કોઈ એમને મેણા મારા, કોઈ એમને ફોન કરીને બોલત કે ભાઈ તું કેમ આવ્યો નહીં? કોઈ કશું કહેવાનું નતું. પણ એમને શું કર્યું? આપણા દેશની ચિંતા કરી, આપણા દેશના લોકોની ચિંતા કરી, આપણા દેશમાં જે જીવતા હતા એમની ચિંતા કરી, જે જીવ પેદા નથી થયા એમની ચિંતા કરી, અને જે મરી ગયા છે એમની પણ ચિંતા કરી. આ બધી વસ્તુની ચિંતા કરીને આપણે શું કર્યું? નક્કી કર્યું કે આપણે આપણા દેશમાં જઈશું અને આપણા દેશને ગુલામીમાંથી બહાર લાવીશું અને આ બંધારણ જેવી એક નીતિ નિયમ બનાવીશું કે જે આપણા દેશને, દરેક લોકોને પોતાનું મહત્વ સમજાવે. અને પછી આપણા દેશમાં પાછા આવ્યા, આંદોલનો કર્યા, યુદ્ધો કર્યા, લડાઈ મોરચાઓ કાઢ્યા, માર ખાધી, ફાંસી ખાધી, ઉપવાસો કર્યા, પગપાળા યાત્રાઓ કરી, વિરોધો કર્યા, શોષણ સહન કર્યું. બરોબર? આ બધી વસ્તુઓ સહન કરીને આપણને અંગ્રેજ, પહેલા તો શું કર્યું? અંગ્રેજોને કઢાયા. કેમ કે અંગ્રેજો હશે તો બંધારણ નહીં લાગુ પડે, એટલે આ બધી વસ્તુઓ કરીને એમને અંગ્રેજોને બહાર કાઢ્યા, આપણા દેશમાં મૂકી દીધું, આપણો દેશ આપણા હાથમાં લઈ લીધો. પછી શું કર્યું? પછી આપણા દેશને ના રાજાના હસ્તક આપ્યો, ના અંગ્રેજોના કોઈ બહારના પ્રજાના કે કોઈ વ્યક્તિના હસ્તક આપ્યો નહીં. ચોખ્ખું કહી દીધું કે કોઈ વ્યક્તિ આ દેશ નથી ચલાવે. આ દેશ કેવી રીતે ચાલશે? બંધારણથી ચાલશે. અને બંધારણ કોનું હશે? એ તમારું, મારું, કોઈનું નહીં, દરેકનું હશે. કેમ? કેમ કે આ દેશ બધાનો, આ દેશમાં રહેવાનો હક બધાનો. એટલા માટે આ બંધારણની અંદર બધા માટે બધી વસ્તુઓ હશે. દરેક સમાજના હોય, દરેક કુળના હોય, દરેક જાતિના હોય, દરેક વંશના હોય, દરેક વ્યક્તિ, નાનો મોટો, અમીર ગરીબ, બધો વ્યક્તિ, દરેક વ્યક્તિ માટે સેમ. અને એ વસ્તુ બનાવી બહુ વિચાર કરીને બહારના દેશનું બંધારણ તેમને જોયું હતું. આપણા દેશની થોડી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને એમને સારું એવું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આગેવાની હેઠળ આમને બંધારણ બનાવ્યું. અને એ બંધારણના લીધે આજે હું તમારી સામે બોલી શકું છું. તમે શાંતિથી, તમે મરજીનું તમારું ભણી શકો છો, હરીભરી શકો છો, અને દરેક દેશમાં દરેક વ્યક્તિ એ આપણે દેશને સારી રીતે નિહાળી શકે છે અને એની આઝાદીથી જીવી શકે. ખ્યાલ આવ્યો? એટલા માટે, એટલે આને કહેવાય બંધારણ. અને બંધારણ વિશે આપણે આજે ભણવાનું છે કે બંધારણની અંદર એવું તો શું હતું, કયા ફરજો હતી, કયા નીતિ નિયમો હતા, કયું ફરજ કોના માટે હતી, કઈ વસ્તુ કોના માટે હતી. બરોબર? એવું નથી કે બંધારણ આપણે આપણા માટે છૂટછાટ નથી. બંધારણમાં ખાલી બંધારણની અંદર આપણા માટે એક પકડ છે, દેશને, મતલબ આપણા વ્યક્તિને, એક વ્યક્તિની પકડ છે કે જેમાં વ્યક્તિ કોઈ દાયરામાં રહીને પોતાની હકો પણ નિભાવી શકે, પણ સામે ફરજો પણ આપી શકે. ખ્યાલ આવ્યો? ઓકે?